અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ થતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી। જાફરાબાદ તાલુકાના ટીંબી માર્કેટિંગ યાર્ડ ખાતે જાફરાબાદ તાલુકાના ગામો માટે સરકારશ્રીના ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ થયો, જેમાં માર્કેટિંગ યાર્ડ ખાતે આસપાસના ગામડાઓમાંથી ખેડૂતો મગફળી લઈને પહોંચ્યા હતા। જે દરમિયાન સરકારશ્રીના નિયમ અનુસાર ટેકાના ભાવે મગફળીના શુભારંભ કરતા ખરીદી શરૂ કરવામાં આવી હતી। આ તકે આજુબાજુ ગામના સરપંચો તથા ખેડૂતો ઘનશ્યામભાઈ સાવલિયા રાજુલા કિસાન ઉત્પાદન રૂપાંતર સહકારી મંડળીના પ્રમુખ તથા યાર્ડ ચેરમેન ચેતનભાઈ શિયાળ, અમરેલી જિલ્લા સહકારી સંઘના ઉપાધ્યક્ષ તેમજ ડિરેક્ટર વનરાજભાઈ વરુ તથા નીરવભાઈ હાડા, જાફરાબાદ તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપભાઈ વરુ, યાર્ડ સેક્રેટરી મનુભાઈ વાજા, ટીંબી ગામના સરપંચ રમેશભાઈ તથા કનુભાઈ તથા તમામ ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જિગ્નેશ બારૈયા, જાફરાબાદ। આજ રોજ ગુજરાત સરકાર શ્રી દ્વારા અને ગુજરાત સરકાર શ્રીના માર્ગદર્શન હેઠળ ટીંબી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને સૌ ખેડૂતોની ઉપસ્થિતિમાં આ ટેકાના ભાવ મગફળીનો શુભારંભ આજ રોજ કરવામાં આવ્યો છે। હું આ તકે વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી અને ટીંબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ચેતનભાઈ શિયાળનો સૌ ખેડૂતો વતી હૃદયપૂર્વક આભાર માનું છું।